આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસ પહેલા જુવાપુરા સોનો સિનેમા રોડ ઉપર જાહેર રોડ ઉપર દબંગગીરી કરનાર તમામ આરોપીની વિજલપુર પોલીસે ધરપકડ કરી છે અને કાયદાનું ભાન રહ્યા છે। તમે જોઈ શકો છો મારી પાછળ કે તમામ આરોપીને ધરપકડ કરી અને કાયદાનું ભાન કરાવી રહી છે। વિજલપુર પીઆઈ RM ચૌહાણ અને ડિસ્ટાફના માણસો પણ હાજર છે। રહીશ સૈયદ, અમદાવાદ। लगा लो फटाफट। હુમલો કર્યો હતો જે બે ગેંગ સામે આવી છે કેટલા સમયથી સક્રિય છે અને શું છે સમગ્ર? આમાં એવું છે 9 તારીખે રાત્રે બંને જે ગેંગ કહેવાય છે જે ફરિયાદ થઈ છે એ પ્રમાણે પૈસાની લેતીથી બાબતે ફોન ઉપર બંને ચર્ચા થઈ, એમાં ઉગ્ર બોલાચાલી થઈ ને પછી બંને ગ્રુપના માણસો એક બાજુથી 6 અને બીજા 3 માણસો સામે આવ્યા। એમાં તલવારો હતી, છરી હતી ને દંડા હતા। પોલીસના ધ્યાન ઉપર સમગ્ર મામલો આવતો ક્રોસ ફરિયાદ લેવામાં આવી છે અને બંને બાજુથી થઈને કુલ 9 આરોપી અટક કરવામાં આવે છે। આમાં જે ઓસામા સાહેદ કરીને જે બક્ષી છે એ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે। એના વિરુદ્ધમાં અગાઉ 2 NDPSના અને 4 મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે। એ સિવાયના કોઈની ગુનાહિત હિસ્ટ્રી નથી। પોલીસની તપાસ ચાલુ છે। કેટલા પૈસા લીધી હતી, જેને કોના વચ્ચે હતી? એમાં આસિફ શેખ કરી છે, એની પાસેથી જે આ ઓસામા છે એણે 10 લાખ રૂપિયા હાથ ઉછીનો ધંધો કરવા લીધેલા હતા। એમાંથી 4 લાખ રૂપિયાને પાછા આપ્યા છે, 6 લાખ રૂપિયા આપવાના બાકી હતા અને એ બાબતે સમગ્ર બોલાચાલી થઈને સામસામે આવ્યા હતા। કઈ આ ગેંગ છે, કેટલા સમયથી એક્ટિવ છે? આ ગેંગ એટલે એવું કોઈ કાર્યરત આ એરિયામાં કોઈ છે જ નહીં ગેંગનું, પણ એક જ્ઞાતિના બધા ભેગા થઈ જાય છે અને એક સાથે ગયા એટલે ગેંગનું નામ આપવામાં આવ્યું છે। ખરેખર આવી હાલમાં કોઈ પ્રકારની ગેંગ સક્રિય નથી। જે 100 કલાકનું અલ્ટિમેટમ રાજ્યના ડીજીપી આપ્યું હતું, એના પછી આ જે ગુનેગારો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ખરી? એમાં એવું છે જે આ આરોપીઓ છે 9 એ પૈકીની 8ની કોઈ હિસ્ટ્રી નથી, ગુનાહિત હિસ્ટ્રી નથી, કોઈ ગુનો નોંધાવેલો નથી। જે એક જામીન ઉપર છૂટ્યો છે એની જે કન્ડિશન છે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને જો એની કોઈ બ્રીચ ઓફ કન્ડિશન થતી હશે, માનો કે આ ગુનો દાખલ થયો છે તો એના વિરુદ્ધમાં જામીન કેન્સલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે।